जो बात કરવામાં આવે તો સાબરકાંઠાથી ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના મજરા ગામે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બનવા પામી છે। અસામાજિક તત્વોએ ગઈકાલે રાત્રે મજરા ગામને બાનમાં લીધું। અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। તેને લઈને વાત કરવામાં આવે તો બે જૂથ વચ્ચે અથડામણ, જેમાં ગાડીઓ સળગાવાઈ। મામલો એ હદે વણસ્યો કે ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થયું। દિવાળીને લઈ ધાર્મિક કાર્યક્રમ બાબતે બોલાચાલી થતા સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો। બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો, ત્યારબાદ ગાડીઓ સળગાવાઈ। મકાનોના કાચ, ઇલેક્ટ્રિક સામાન સહિતના માલને નુકસાન પણ પહોંચાડાયું હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। જૂથ અથડામણમાં 28 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે। ખૂબ મહત્વપૂર્ણ ઘટના। ઇજાગ્રસ્તોને ઘટનાને પગલે પ્રાંતિજ અને હિંમતનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં બે જૂથ વચ્ચે થયેલી ગંભીર અથડામણને કારણે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો। આ અથડામણમાં હિંસા અને તોડફોડની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી ફેલાઈ હતી। પ્રાથમિક જાણકારી અનુસાર કોઈક જૂની અદાવતને લઈને મજરા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી। પરિણામે વાત વણસતા બંને જૂથ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ। હિંસક બનેલા ટોળાએ પથ્થરમારો કર્યો, એકબીજા ઉપર હુમલો કર્યો હતો, જેને લઈને સમગ્ર ઘટના બનવા પામી છે। દ્રશ્યમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે। સીસીટીવી પણ સામે આવ્યા છે। જીએસટીવી દર્શકો સુધી પળે પળની जानकारी પહોંચાડી રહ્યું છે। પ્રાંતિજના મજરા ગામે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની। આ દરમિયાન તોફાની તત્વોએ 5 થી વધુ કારમાં આગચંપી કરી હોવાની વાત પણ સામે આવી રહી છે, જેને કારણે કાર બળીને ખાખ થઈ ગઈ હતી। ઉપરાંત અનેક વાહનોમાં વ્યાપક તોડફોડ પણ કરવામાં આવી હતી। આ હિંસક હુમલા અને પથ્થરમારામાં બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હોવાની વાત પણ સામે આવી રહી છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો મોટો કાફલો તાત્કાલિક મજરા ગામ ખાતે રાત્રે દોડી ગયો હતો। પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા અને બંને જૂથના લોકોને વિખેરીને સમગ્ર મામલો શાંત પાડ્યો હતો। 11 વાગે अचानक आईने एकदम पत्थरमारो कर्यो अमारा घर पर। अमारी गाड़ीना बधा काच तोड़ी नाख्या, अमारी बारीना काच तोड़ी नाख्या। अमे तो घरमां हता ते अमने पण देखाड़ो अमारा उपर पण आव्यो तो अने एक्टिवा भागी गाल्યું, बाइक भागी गाल्યું अमारुं अने गाममां तो घणी गाड़ीओ भागी नाखी अने सळगाईए पण दीधी। बैठा था मारा वीकमां मैरेज छे लाभ पाचमे अने अमने कई ज खबर नहीं, डायरेक्ट आईने तोड़फोड़ करवा मांड्या छे अने अंदर एटલું तोड़फोड़ करी छे के ना पूछवाय। काच अमने वागता वागता रही गया छे। बहारथी बधाए एटलो हुमलो करे छे के बाइके गाड़ीए सळगाई दीधी छे एमने, तो अमने न्याय मळे बस। अंदर अमे तो बधा अंदर ઊંઘ્યા હતા। બૈરો છોકરો બધો હું ખાલી ટીવી જોઈને બેસી રહ્યો હતો, એટલામાં તો આખું ટોળું 11 વાગે આવી ગયું અને આ ગાડીને મારું એક્ટિવા ને બધું તોડી નાખ્યું અને ઘરના કાચ ને બધું તોડી નાખ્યું પથ્થર મારી। વધુ જાણકારી માટે જોડાયા છે ફોન લાઈન પર સંવાદદાતા जुगनू। जी जुगनू, જણાવશો મજરા ગામે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના શું મુખ્ય કારણ હોઈ શકે? આ કામે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામની આ ઘટના છે, જ્યાં મોડી રાત્રે બે જૂથો સામસામે આવી ગયા હતા અને મારામારી બની હતી। એક ધાર્મિક પ્રસંગ પતાવ્યા બાદ આ સમગ્ર ઘટના બની હતી। રાત્રે 10 વાગ્યાના સમય દરમિયાન એક ટોળું હાથમાં લાકડ હથિયારો લઈ અને ગામમાં પ્રવેશ્યું હતું। ઘરની આગળ મૂકેલી તમામ ગાડીઓને નિશાન બનાવી હતી। 10 થી વધુ ગાડીઓમાં આગ લગાવવામાં આવી હતી, તો 30 થી વધુ ગાડીઓને નુકસાન કરવામાં આવ્યું છે। લાકડી અને ધારિયાવાળી ગાડીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। મકાનોના કાચ ફોડવામાં આવ્યા છે, મકાનો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે। આભાર। તો મજરા ગામમાં 5 થી વધુ કારમાં આગ ચાંપીને તોડફોડનો બનાવ બન્યો। પોલીસે હાલમાં ગામમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું। કોઈ વધુ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે। આ સાથે જ આ અથડામણ કયા કારણોસર થઈ, કોના કોના પર હુમલો કરાયો અને આગ ચાંપી તથા તોડફોડમાં કોણ કોણ શામેલ હતા તે અંગે પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી છે। ગામમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે।